સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે અને બીજી તરફ કેટલીય નગરપાલિકાઓ દેવાના ડુંગર નીચે દબાયેલી છે. મોટાભાગની નગરપાલિકાની આર્થિક સ્થિતિ એટલી કથળેલી છે કે વીજબિલ ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે. પ્રજાના રૂપિયાનો ધુમાડો કરવામાં પાવરથી પાલિકાઓએ આયોજન કરવાની તાતી જરૂરિયાત હોય તેવું ચોક્કસથી અહીંયા દેખાઈ રહ્યું છે. ટેક્સના રૂપિયાનો ધુમાડો કરવામાં પાવરથી પાલિકા, સત્તાધીશોની અણાવડતથી તિજોરીઓ થઈ ખાલી, સામાન્ય વહીવટ ચલાવવામાં પણ ધાંધ્યા. ત્યારે સુધરશે નગરપાલિકાના સત્તાધીશો. નગરપાલિકાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે. રાજકીય પાર્ટીઓએ સત્તામાં આવવા ધમપછાડા પણ શરૂ કરી દીધા છે. પરંતુ આ તમામ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓની તિજોરી તો તળિયા ઝાટક છે. ત્યારે આવા દેવાના બોજ તળે દબાયેલી નગરપાલિકાઓ સત્તામાં આવનારી પાર્ટી ચલાવશે કેવી રીતે? આજે રાજ્યની મોટાભાગની પાલિકાઓની સ્થિતિ બદતર છે. અરે વીજબિલ ભરવાનાય ફાંફા પડી રહ્યા છે. સામાન્ય વહીવટ ચલાવવા માટે પણ પાલિકાઓ સરકાર પાસેથી લોન લઈને પોતાનું તંત્ર ચલાવી રહી છે. રાજ્યની 57 નગરપાલિકાના વીજ બિલની રકમ જ 311 કરોડ થવા જાય છે, જેમાં સાવરકુંડલાની નગરપાલિકાએ તો નંબર મેળવ્યો છે. સાવરકુંડલા નગરપાલિકાનું 46 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી છે. તેમ છતાં સત્તાધીશોનું તો પેટનું પાણી પણ નથી હલતું. તેઓ તો એટલી બેફિકરાઈથી કહી રહ્યા છે કે સરકાર પાસેથી લોન આવશે. ના, બધું જ ચાલુ રહેવાનું છે. કોઈ જ વસ્તુ બંધ નથી રહેવાની. અને સાવરકુંડલાનું જે 46 કરોડનું જે બિલ છે એ કઈ એક બે દિવસનું બાકી નથી, ઘણા સમયથી બાકી આવે છે. એટલા માટે કે સાવરકુંડલાની પરિસ્થિતિ છે કે 46 બોર્ડને આધારે સાવરકુંડલાને પાણી આપવામાં આવે છે. અને કુંડલાનો જે વિસ્તાર વિધો છે, સ્ટ્રીટ લાઇટોનું છે, આ છે, પછી પમ્પિંગ સ્ટેશનો હોય છે ગટરના, એના બિલ બાકી હોય છે. એટલે સરકાર પાસે આપણે વિનંતી કરવાના છીએ અને થોડાક સમયની અંદર કદાચ લોન પણ એક આવેલી છે, એ રીતનું વ્યવસ્થા કરી એના બિલ ચૂકવવામાં આવશે. તો વિપક્ષના નેતા કહી રહ્યા છે કે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે સાવરકુંડલાનું 74 કરોડનું વીજ બિલ બાકી હતું. ત્યારે અમે સરકાર પાસે MOU કરીને 74 કરોડની લોન આપી હતી. 2016માં કોંગ્રેસની બોડીએ લોનના તમામ નાણાં ભરપાઈ પણ કરી દીધા હતા. તો 2016 થી 2025 સુધી 46 કરોડ રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. ટૂંકા ગાળામાં આટલું મોટું વીજ બિલ કઈ રીતે બાકી રહી શકે? વીજ બિલની મોટી રકમ પાછળ નગરપાલિકાનો અણઘડ વહીવટ જ જવાબદાર છે. નગરપાલિકાનું 74 કરોડ રૂપિયા લાઇટ બિલ સાવરકુંડલાની અંદર કોંગ્રેસની નગરપાલિકા હતી. કોંગ્રેસના હોદ્દેદાર તરીકે હું અહીંયા ઉપપ્રમુખ તરીકે બેઠો હતો, પ્રમુખ તરીકે કુંદનબેન અઢિયા બેઠા હતા, ચીફ ઓફિસર તરીકે LG હુણ હતા. એ સમયની અંદર અમે સરકારમાં MOU કર્યું. સરકારમાં MOU કરી સરકારે અમને 74 કરોડ રૂપિયાની લોન આપી હતી અને એ લોન અમે PGVCL નું લેણું ભરવા માટે લીધી હતી. એ લોન અમે ભરપાઈ કરી દીધી 2016 ની અંદર. એટલે 2016 ની અંદર અમે 74 કરોડ રૂપિયાનું PGVCL નું લેણું ભર્યું હતું. હવે તમે વિચાર કરો કે 2016 થી 2025 સુધીની અંદર સાવરકુંડલા નગરપાલિકામાં 46 કરોડ રૂપિયા લાઇટ બિલ થયું છે. તો કેટલી હદે તમે વિચારો કે આટલા ટૂંકા સમયગાળામાં 6-7 વર્ષના ટૂંકા ગાળાની અંદર 46 કરોડ રૂપિયા લાઇટ બિલ ચડી ગયું છે. જ્યારે મેં 74 કરોડ રૂપિયા લાઇટ બિલ ભર્યું એ તો 1978 થી કે 2016 સુધીનું હતું. સાવરકુંડલા નગરપાલિકા માથે દિવસે ને દિવસે આર્થિક ભારણ વધી રહ્યું છે. 46 કરોડની રકમની ઉઘરાણી માટે PGVCL નગરપાલિકાને કેટલી નોટિસ આપી ચૂકી છે, પરંતુ રૂપિયા ન હોવાથી પાલિકા સમયે બિલ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. પાલિકાએ PGVCLને દર મહિને 5 લાખની રકમ આપવાનું પણ નક્કી કર્યું હતું, પરંતુ તેમાં પણ ધાંધ્યા થઈ રહ્યા છે. PGVCLના અધિકારીના કહેવા પ્રમાણે તો પાલિકા પર 55 કરોડ જેવી રકમની ઉઘરાણી બાકી છે. સાવરકુંડલા નગરપાલિકાની ડિસેમ્બર માસની સ્થિતિએ જોઈએ તો 55 કરોડ 25 લાખ જેવી રકમ પાણીના દારની બાકી છે. 56 દારના કનેક્શન છે અને સ્ટ્રીટ લાઇટની 28 લાખ જેવી રકમ બાકી છે ડિસેમ્બર મંથ સુધીની. પાલિકાને અવારનવાર અમારા દ્વારા નોટિસો આપી અને જાણ કરવામાં આવે છે, ભરપાઈ કરવામાં આવે છે, પરંતુ એ લોકો પાસે જેમ સગવડ હોય આર્થિક સ્થિતિ એ મુજબ 5 થી 10 લાખનું પેમેન્ટ પર મંથે કરવામાં આવે છે. 75 થી 80 લાખનું પર મંથ બિલ બને છે. એટલે બાકીની જે ડ્યુ છે એ ચડત થતી જાય છે અને ટોટલ અત્યારે હાલ મળીને મેં તમને જે રકમ કીધી એ 55 કરોડ 25 લાખ જેવી વોટરવર્ક્સ પાણીના દારની રકમની ડ્યુઝ બાકી છે. નગરપાલિકાની સ્થિતિથી
તો નાગરિકો પણ શરમમાં મુકાયા છે. લોકો કહી રહ્યા છે કે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે બિલની રકમ ચૂકવાઈ ગઈ હતી અને ભાજપના સત્તાધીશોએ બેફામ ભ્રષ્ટાચાર કરીને નગરપાલિકાને દેવાના ડુંગર નીચે દબાવી દીધી છે. સત્તાધીશો કહી રહ્યા છે કે 56 બોરથી શહેરીજનોને પાણી આપવામાં આવી રહ્યું છે, પરંતુ હકીકત તપાસો તો મોટાભાગના બોર તો બંધ હોવાનો નાગરિકોનો દાવો છે. એક સાવરકુંડલાના આમ નાગરિક તરીકે અમારી માટે અત્યંત શરમજનક બાબત કહેવાય કે સાવરકુંડલા નગરપાલિકા ઉપર 46 કરોડ રૂપિયાનું બોજ છે. સાહેબ 2016 થી 2020-21 સુધી જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે અહીંયા પૈસા ભરાઈ ગયા હતા એવા અમારી જાણમાં છે. કારણ કે ત્યારે જે તે સત્તાધીશોએ તે સમયના લોકોએ સરકારશ્રી સાથે ગોઠવણ કરી અને પૈસા ભરી આપેલા, પણ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર બેફામ ભ્રષ્ટાચારો થયા, સ્થળ ઉપર કામ ન થયા હોય અને વાર્ષિક બાંધકામની અંદર બેફામ બિલો લેવામાં આવે છે, લોકમુખે ચર્ચા છે. અમને પાણી પૂરતું મળતું નથી, પણ સાહેબ પાણીના જે કરોડો રૂપિયાના બિલ સાવરકુંડલા નગરપાલિકાએ ચૂકવવામાં આવ્યા છે એની સરકાર આઈબી તપાસ કરે કે ભગવાન તપાસ કરે ને તો કાઢી ન કે એવો ઐતિહાસિક હિન્દુસ્તાનનો સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર સાવરકુંડલામાં પાણી ખાતાની અંદર થઈ રહ્યો છે. સાહેબ જે પણ અત્યંત દુઃખદાયક બાબત છે. આ તો ફક્ત એક નગરપાલિકાની વાત છે. બાકી રાજ્યની કેટલી નગરપાલિકાઓની સ્થિતિ વર્તમાન સમયમાં કથળેલી છે. કેટલી નગરપાલિકાઓ આજે દેવાના ડુંગરો બની ચૂકી છે, જેની પાછળ સત્તાધીશોની અણઆવડત અને ભ્રષ્ટાચાર હોવાનો સ્થાનિકોનો દાવો છે. ત્યારે સરકાર યોગ્ય તપાસ કરે તો મોટા કૌભાંડ સામે આવવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નગરપાલિકાઓની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે, પરંતુ રાજ્યની નગરપાલિકાઓની સ્થિતિ વિશે તો સરકાર સારી રીતે જાણે છે. રાજ્યની મોટાભાગની નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક છે. સત્તાધીશોના પાપે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે. ક્યાંક વીજ બિલ બાકી તો ક્યાંક વોટર વર્કર્સના બિલ બાકી તો ક્યાંક કર્મચારીઓના પગાર બાકી, અને આવી નગરપાલિકાઓની સ્થિતિ સુધારવા સરકારે જ કોઈ કડક પગલાં લેવા પડશે. બાકી તો સત્તાધીશો તો કદાચ એવું સમજીને ટેક્સના રૂપિયા ઉડાવી રહ્યા છે કે કોના બાપની આ દિવાળી.